સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે બ્રાઝિલમાં પોતાનું કામકાજ બંધ કરી દીધું છે. કંપનીના સીઈઓ એલોન મસ્કે શનિવારે આ માહિતી આપી હતી. તેમણે આ નિર્ણય માટે સુપ્રીમ કોર્ટના સેન્સરશિપ આદેશને જવાબદાર ગણાવ્યો હતો. જો કે બ્રાઝિલિયના માટે એક્સની સેવાઓ પહેલેની જેમ ચાલુ રહેશે. મસ્કે એક્સ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેક્સાન્ડ્રે ડી મોરેસની ગુપ્ત સેન્સરશિપ અને પ્રાઇવેટ માહિતી સોંપવાની માંગને કારણે બ્રાઝિલમાં એક્સ ઓફિસને બંધ કરવાનો નિર્ણય લીધો લખ્યું છે. ત્યારે એક એજન્સી અહેવાલ મુજબ કંપનીનો નિર્ણય ખોટી માહિતીને રોકવા માટે પ્લેટફોર્મના અધિકારો અને જવાબદારીઓને લઈને જસ્ટિસ મોરેસ સાથેની કાનૂની લડાઈ પાછી આવ્યો છે. તો એક્સનો દાવો છે કે એલેક્સાન્ડ્રે મોરેસે બ્રાઝિલમાં તેમના એક કાનૂની પ્રતિનિધિની ધરપકડ કરવાની પણ ધમકી આપી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.